વાત કરીએ અગત્યના સમાચારની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ કારણ કે એક શંકાસ્પદ બેગ મળી આવી હતી ગઈકાલે રાત્રે, જેના કારણે સુરક્ષાના કારણોસર ભાગદોડ મચી ગઈ। સીઆઈએસએફના બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગઈકાલે રાત્રે એક શંકાસ્પદ બેગ મળી આવી છે। વિગતો મેળવીએ સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી। યુનુસ, શંકાસ્પદ બેગ રાત્રે મળી આવી હતી, તપાસ હાથ ધરાઈ, શું ખુલાસો? દીપાલી, ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં ઇન્ટરનેશનલ ટર્મિનલ આગળ એક બાઇક અને એક બેગ પડેલી હતી અને એ બેગ ઉપર મુસાફરનો ટેગ પર લગાડેલો હતો, પરંતુ જે સીઆઈએસએફને લાંબા સમય સુધી તે બેગ પડેલી રહેતા શંકા ગઈ હતી અને તેઓનો જે પોતાનો ડોગ સ્ક્વોડ તથા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે તેના દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બેગમાં કોઈ શંકાસ્પદ પાવડર હોવાની આશંકાએ તે વિસ્ફોટક હોય તેવી આશંકા હતી, જેથી બાદમાં સ્થાનિક પોલીસના જે બોમ્બ સ્ક્વોડ છે તેને પણ જાણ કરાઈ હતી, પરંતુ સ્થાનિક પોલીસને આ બાબતે કોઈ વધુ ગંભીરતા નહોતી દેખાઈ કે સામાન્ય મુસાફરની બેગ હોઈ શકે છે તેવું લાગ્યું હતું। જો કે સીઆઈએસએફ દ્વારા સુરક્ષાના કારણોસર આ બેગને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલી છે અને આ બેગ જે છે તે કયા મુસાફર દ્વારા ત્યાં મૂકવામાં આવે છે, જે એરપોર્ટના સીસીટીવી અને અન્ય જે બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે। જો કે હાલ જે સ્થાનિક પોલીસ છે, ઝોન 4 ડીસીપી સહિતના જે અધિકારીઓ છે તેઓએ આ બાબતને ગંભીર નહીં લેવાનું જણાવ્યું છે અને જે સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા હોવાનું પણ તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જી યુનુસ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જાણી દઈએ ગઈકાલે રાત્રે એક શંકાસ્પદ બેગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મળી આવી હતી, જેને કારણે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા અને સીઆઈએસએફ મળીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, પરંતુ કંઈ જ શંકાસ્પદ નથી મળ્યું।